બાળકો મજામાં ને? તમે હવે 7મા ધોરણમાંથી 8મા ધોરણમાં પ્રવેશ મેળવી ચૂક્યા છીએ. તો આપણે ગણિત વિશે તો જાણીએ છીએ. તો આપણે ગણિતમાં પ્રકરણ 1 છે સમય સંખ્યાઓ. તો સમય એટલે બધી સમાન કહેવામાં આવે છે. તો આપણે તેના વિશે થોડો અભ્યાસ કરી લઈએ. તો સમય સંખ્યાઓમાં આવે છે પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓનો પણ ઉલ્લેખ કરવામાં આવેલો છે. તો પ્રાકૃતિક સંખ્યાઓ, તો પ્રાકૃતિક સંખ્યાઓ 1 થી શરૂઆત થાય છે, જ્યારે પૂર્ણાંક સંખ્યાઓમાં 0 થી શરૂઆત થાય છે. તો એ રીતે ઋણ પૂર્ણાંકો, ધન પૂર્ણાંકો, શૂન્ય, આ બધી જ સંખ્યાઓનો સમાવેશ આપણે કરી ચૂક્યા છીએ. તો હવે આવે છે તેમાં ગુણધર્મો. તો ગુણધર્મો આપણે જેમ વિષયમાં ગુણધર્મો હોય છે એ રીતે આપણે ગણિતમાં પણ ગુણધર્મોની માહિતી મેળવવાની છે. તો ગુણધર્મો આપણે સમજીએ. તો પહેલા છે સમૃદ્ધતાનો ગુણધર્મ. તો સમૃદ્ધતા એમાં પાછા 3 પ્રકાર આપેલા છે: પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ અને સમય સંખ્યાઓ. તો પૂર્ણ સંખ્યાઓ સમૃદ્ધતાના 3 પ્રકાર છે. લખવાનું કે એમાં એક તો કયો છે પેલો? પૂર્ણ સંખ્યાઓ. પછી નંબર 2 પૂર્ણાંક સંખ્યાઓ. કયો છે? પૂર્ણાંક સંખ્યાઓ. અને નંબર 3 સમય સંખ્યાઓ. તો આ 3 પ્રકાર વિશે આપણે માહિતી મેળવવાની છે. તો પૂર્ણ સંખ્યાઓ છે. પૂર્ણ સંખ્યાઓ સરવાળાની ક્રિયામાં એમ કહેવામાં આવે છે કે પૂર્ણ સંખ્યાઓ સમૃદ્ધ થાય છે, જ્યારે બાદબાકીમાં સમૃદ્ધ થતી નથી. તો એ રીતે ગુણાકારમાં સમૃદ્ધ થાય છે પણ ભાગાકારમાં થતી નથી. તો આપણે પૂર્ણ સંખ્યાઓમાં જોવું પડે. એમાં શું છે? સરવાળાની ક્રિયામાં સમૃદ્ધ છે. બાદબાકીની ક્રિયામાં સમૃદ્ધ નથી. તો શું કહેવામાં આવે છે કે સરવાળાની ક્રિયામાં સમૃદ્ધ થાય છે, જ્યારે બાદબાકીની ક્રિયામાં સમૃદ્ધ થતી નથી. એ રીતે ગુણાકારની ક્રિયામાં પણ સમૃદ્ધ થાય છે, પણ ભાગાકારની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સમૃદ્ધ થતી નથી. એ રીતે પૂર્ણાંકોમાં, પૂર્ણાંક સંખ્યામાં પણ એવું છે કે સરવાળાની ક્રિયા માટે સમૃદ્ધ છે, બાદબાકીની ક્રિયા માટે સમૃદ્ધ છે, ગુણાકારની ક્રિયા માટે પણ સમૃદ્ધ છે, જ્યારે ભાગાકારની ક્રિયા આવે છે ત્યારે તે સમૃદ્ધ નથી ગણાતી.
શું કે છે, ત્રણેય ગુણાકાર, બાદબાકી, સરવાળા અને આ ત્રણ ક્રિયાઓમાં પૂર્ણાંક સંખ્યાઓ સમૃદ્ધ ગણાય છે. ભાગાકારની ક્રિયામાં સમૃદ્ધ ગણાતી નથી. તો શું કહેવામાં આવે છે, બાદબાકીમાં કેમ સમૃદ્ધ ગણાય છે કે પૂર્ણાંક સંખ્યાઓ ક્યાંથી શરૂ થાય છે, તો 0 થી શરૂઆત થાય છે એટલા માટે. તો હવે નંબર 3 છે સમય સંખ્યાઓ. અહીંયા શું કહેવામાં આવે છે, જે સંખ્યાને p ના છેદમાં q, શું કહેવામાં આવે છે કે જે સંખ્યાને p ના છેદમાં q, જ્યાં p અને q પૂર્ણ સંખ્યાઓ છે, પૂર્ણાંક સંખ્યાઓ છે, પણ શું કહે છે, q ઇક્વલ ટુ 0 અને q બરાબર 0 નથી, એમ. તો આ સ્વરૂપે આપણે આ સમય સંખ્યાઓ લખી શકાય છે. તો આવી સંખ્યાને સમય સંખ્યા કહેવાય છે. તો આમાં પણ ક્રિયા આપેલી છે, સરવાળા માટે સમૃદ્ધ છે, બાદબાકી માટે પણ સમૃદ્ધ ગણવામાં આવે છે, ગુણાકાર માટે પણ સમૃદ્ધ ગણવામાં આવે છે, જ્યારે ભાગાકાર માટે શું કહેવામાં આવે છે, શૂન્ય સિવાયની જે સંખ્યાઓ આપવામાં આવેલી છે તે સમૃદ્ધ ગણાય છે. એમાં શૂન્યનો ઉલ્લેખ થતો નથી. તો આપણે અહીંયા તમને કહી દીધું છે કે સરવાળા માટે સમૃદ્ધ છે, બાદબાકી માટે પણ સમૃદ્ધ છે, ગુણાકાર માટે પણ સમૃદ્ધ છે, જ્યારે ભાગાકારની ક્રિયા આવે છે ત્યારે એમ કહેવામાં આવે છે કે શૂન્ય સિવાયની જે સંખ્યાઓ આપવામાં આવેલી છે એ સમૃદ્ધ ગણાય છે. તો અહીંયા આપણે આ સમૃદ્ધતાના ગુણધર્મો સમજણ પડી ને. તો હવે આપણે આગળ બીજા ગુણધર્મો જોઈએ. તો બીજા ગુણધર્મ છે ક્રમનો ગુણધર્મ. ક્રમના ગુણધર્મોમાં પણ 3 પ્રકાર પડે છે. ક્રમ એટલે પહેલા આપણે શું કહીએ છીએ, હરોળમાં, સીધી હરોળમાં નંબર વાઇઝ બેસાડવામાં આવે છે. આપણે સ્કૂલમાં પ્રાર્થના ચાલતી હોય, કઈ પ્રવૃત્તિ ચાલતી હોય ત્યારે આપણને કેવી રીતે લાઈનસર હરોળમાં બેસાડવામાં આવે છે તેને કહેવામાં આવે છે ક્રમ. તો ક્રમના ગુણધર્મો પણ 3 છે. તો પૂર્ણ સંખ્યાઓ છે, પૂર્ણાંક સંખ્યાઓ છે અને સમય સંખ્યાઓ છે. તો ક્રમના ગુણધર્મો
આ રીતે 3 ગુણધર્મો પડે છે. તો આપણે પણ એ જોવાની છે કે આપણે અહીંયા લખ્યું છે તો પહેલો ગુણધર્મ છે પૂર્ણ સંખ્યાઓ, જ્યારે બીજો ગુણધર્મ આપવામાં આવે છે પૂર્ણાંક સંખ્યાઓ અને ત્રીજો છે સમમેય સંખ્યાઓ. તો પહેલા આપણે પૂર્ણ સંખ્યાઓ વિશે માહિતી મેળવીએ. તો પૂર્ણ સંખ્યાઓમાં એમાં પણ શું છે, સરવાળાની ક્રિયામાં ક્રમના ગુણધર્મો નું પાલન થઈ શકે છે, જ્યારે બાદબાકીની ક્રિયામાં ક્રમના ગુણધર્મોનું પાલન થતું નથી. એ જ રીતે ગુણાકારની ક્રિયામાં પણ ગુણધર્મોનું પાલન થાય છે, પણ જ્યારે ભાગાકારની ક્રિયા આવે છે ત્યારે ક્રમના ગુણધર્મોનું પાલન થતું નથી. તો એ રીતે તો પૂર્ણ સંખ્યાઓના પણ 4 નિયમ છે. એ રીતે આપણે પૂર્ણાંક સંખ્યાઓ, તો પૂર્ણાંક સંખ્યાઓમાં પણ એવું છે, સરવાળાની ક્રિયામાં પાલન થાય છે, જ્યારે બાદબાકીની ક્રિયામાં પાલન થતું નથી. ગુણાકારની ક્રિયામાં પાલન થાય છે, જ્યારે ભાગાકારની ક્રિયામાં પાલન થતું નથી. તો આગળના સમૃદ્ધતામાં ખાસ ધ્યાન રાખજો. પૂર્ણાંક સંખ્યાઓમાં અહીંયા શું કહે છે, ક્રમમાં બાદબાકીની ક્રિયામાં પાલન નથી થતું, જ્યારે સમૃદ્ધતાના પૂર્ણાંક સંખ્યાઓમાં બાદબાકીનું પણ સમૃદ્ધ થતું હતું. એટલે આ બંને ગુણધર્મોમાં ડિફરન્ટ ખાસ ધ્યાન રાખવાનું તમારે. તો પૂર્ણાંક સંખ્યાઓ, આમાં શું કહે છે, સરવાળામાં ક્રમના પાલન થાય, જ્યારે બાદબાકીમાં તો આ રીતે છે. તો હવે આવે છે સમમેય સંખ્યાઓ.
તો સમય સંખ્યાઓમાં શું કહે છે કે સરવાળાની ક્રિયામાં ક્રમના ગુણધર્મોનું પાલન થઈ શકે છે, બાદબાકીમાં થતું નથી, જ્યારે ગુણાકારમાં થાય છે અને ભાગાકારમાં થતું નથી. તો અહીંયા આપણે આ બે જે ગુણધર્મો શીખ્યા તે આપણે પોતાના વિષયની ગણિતની બુકમાં નોટબુકમાં લખવાના છે અને ગુણધર્મો તૈયાર કરવાના છે. બાકીનું આપણે બીજા વિડીયોમાં માહિતી મેળવીશું. નમસ્તે ભાઈ મિત્રો.